આજે જૂનાગઢ જિલ્લામાં કેસર કેરીની આવકમાં જોરદાર વધારો થતા કેરી ભાવ ઘટ્યા 10 કિલો કેરીનો ભાવ 420 થી 1050 બોલાતા ખેડૂતો થયા નારાજ। આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ફેરફાર। આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 97 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ 95 રૂપિયા થયો। પીએમ કિસાન હજુ 23મો હપ્તો જમા થવાનો 1 મહિનો બાકી છે ને આજે ઘણા ખેડૂતોને 2000 જમા થવાનું ચાલુ થઈ ગયું છે। જેમણે 23મો હપ્તો જમા થયો હોય તો કોમેન્ટમાં જણાવતા જજો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મેના બીજા અઠવાડિયામાં ચોમાસું વહેલું આવી શકે છે અને 8 થી 15 જૂન દરમિયાન પ્રી મોન્સૂન વરસાદ પડી શકે છે। આજે મહેસાણા માર્કેટમાં ઘઉં અને ચણાના ભાવ મજબૂત રહ્યા। 20 કિલો ઘઉંનો ભાવ 530 થી 610 અને ચણા 250 થી 1300 રૂપિયા સુધી બોલાયા। આજે વચ્ચે રાહતના સમાચાર। અમદાવાદથી ભાવનગર અને સુરત જવું થયું સસ્તું। ટિકિટના ભાવમાં 15 રૂપિયા ઘટાડ્યા। બધા મિત્રો વિડીયોને લાઇક કરતા જજો। બંગાળની ખાડીમાં ચોમાસું તોફાની બન્યું, જ્યાં 50 કિલોમીટરની ઝડપે પવન અને ભારે વરસાદની આગાહી કરી અને 8 રાજ્યોમાં IMDનું એલર્ટ આપ્યું।